ત્યારે આ જ બાબત ઉપર જોડાઈએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસે। કિંજલ, પહેલો પડાવ પૂર્ણ થઈ ગયો છે, સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, હવે આજે રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે। કેટલી મહત્વપૂર્ણ આજની ચર્ચા? જી દીપાલી, આજની જે કહી શકાય પાર્લામેન્ટરી બોર્ડની પ્રદેશની જે બેઠક છે, આજે આવનારા 3 દિવસ એ ભાજપ માટે પણ ખૂબ મહત્વના છે, કેમ કે આ 3 દિવસોની અંદર ઉમેદવારોના નામ લગભગ નક્કી કરવામાં આવવાના છે। લગભગ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 200 જેટલા નામ 26 જે લોકસભાની બેઠક છે, 26 લોકસભા બેઠક માટે 200 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। પોતે જે સીટ છે, સીટ પર લડવા માંગે છે તે પ્રકારની દાવેદારી નોંધાવી છે। અને તેમાં પણ કહી શકાય કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે હોદ્દેદારો જે હોય છે, પદાધિકારીઓ હોય છે, ભાજપના જે નેતાઓ હોય છે તે પોતાની દાવેદારી નોંધાવતા હોય છે। તેવા સંજોગોમાં કેટલાક દાગી નામ કે અથવા તો જેની પર કોઈ પ્રકારની ફરિયાદ થઈ છે અથવા તો જે લોકો જીતી શકે તેવા નથી તેમને પડતા મૂકવામાં પણ આવશે। તેની અંદર પણ કેટલાક કહી શકાય કે કરંટ સાંસદ છે તેમની ટિકિટ કપાઈ શકે છે। ત્યારે હવે આજથી આજે જો વાત કરવામાં આવે તો આજે 11 લોકસભા સીટ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થશે, જેની અંદર ઓમ માથુર પ્રભારી છે તે પોતે પણ ઉપસ્થિત રહેવાના છે। અને 11 જે કહી શકાય કે લોકસભા બેઠક પૂર્ણ થયા બાદ કાલે 5 અને ત્યારબાદ મંગળવારે એમ કરીને સમગ્ર 26 જે બેઠકો છે, 26 બેઠકોની ઉપર જે ઉમેદવારોના નામ છે, જ્યાં 5 થી વધુ નામ આવ્યા છે ત્યાં 3-3ની પેનલ બનાવવામાં આવશે અને બાકીની જગ્યાઓ પર મહોર મારવામાં આવશે। એટલે કહી શકાય કે આજથી 3 દિવસ માટે પ્રદેશ ભાજપની જે કવાયત છે તે શરૂ થવાની છે ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવા માટે। અને ત્યારબાદ આ જે પેનલ છે આ પેનલને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે દીપાલી કે આ વખતે પ્રથમ વખતે થયું છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી લિસ્ટ ઝડપથી મૂકવામાં આવી છે, જ્યારે ભાજપ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગઈ છે। જી ચોક્કસ કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈને મહત્વનું પડાવ આજથી શરૂ થઈ રહ્યું છે। 3 દિવસથી આ પડાવ રહેશે, જેમાં જે નિરીક્ષકો દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે સેન્સ લઈને, તે રિપોર્ટ આજથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે શરૂ થઈ રહી છે તેમાં રજૂ કરાશે।